ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણની સિનિયર સિવિલ કોર્ટ ખાતે આજે એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢના ભેસાણની સિનિયર સિવિલ કોર્ટ ખાતે એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેનો ખાસ હેતુ એ કે જેમાં એસબીઆઈ બેંકના લોન કેસના અરજદારો અને પીજીવીસીએલના અરજદારોને નોટિસ આપી સમાધાન માટે બોલાવવામાં આવે છે અને જેવા કેસ હોય તેવું નિયમ મુજબ વ્યાજ માફી કરવામાં આવે છે। લોનની હપ્તા સિસ્ટમ પણ કરી આપવામાં આવે છે, જેમાં અરજદારોનો ઘણો લાભ થાય છે। જેમાં લોક અદાલતમાં કુલ 161 કેસનો નિકાલ કરવામાં આવ્યો, જેમાં લિટિગેશનના 46 કેસ અને પ્રી લિટિગેશનના 115 કેસને કુલ મળી 161ના કેસનો નિકાલ કરવામાં આવ્યો। ભેસાણ તાલુકા ડિસ્ટ્રિક્ટ જુનાગઢ ખાતે લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે અને એમાં રેગ્યુલર પેન્ડિંગ કેસો તથા પ્રી લિટિગેશનના કેસો, જેમાં એસબીઆઈ તથા પીજીવીસીએલ કંપનીના કેસો જે પ્રી લિટિગેશનમાં મૂક્યા છે એમાં સુખદ સમાધાન થાય એવા પ્રયત્નો કરી અને લોક અદાલત માટેની કામગીરી સફળ બનાવવા માટેનો એક ભાગરૂપે આજે નાલસાની ગાઈડલાઈન મુજબ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે। આ તકે લોક અદાલતના અધ્યક્ષ સિનિયર સિવિલ કોર્ટના જજ શ્રી જૈન મહેતા સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી। આ તકે ભેસાણ તાલુકાની તમામ એસબીઆઈના મેનેજરો તેમજ ભેસાણ પીજીવીસીએલના અધિકારીઓ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો, જેમાં મોટી સંખ્યામાં અરજદારો આવ્યા હતા અને 161 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।